જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે કેશોદ તાલુકા નગરપાલિકાના સરકારના 15મા નાણાં પંચ 2022-23ની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 2માં હિન્દુ સ્મશાન ખાતે ઇલેક્ટ્રિક ભઠ્ઠીના ₹42 લાખના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કેશોદ ખાતે નવનિર્મિત ઇલેક્ટ્રિક સ્મશાન ભઠ્ઠીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જિલ્લાના કેશોદ શહેર ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે કેશોદ નગરપાલિકાના સરકારના 15મા નાણાં પંચ 2022-23ની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 2માં હિન્દુ સ્મશાન ખાતે ઇલેક્ટ્રિક ભઠ્ઠીના ₹42 લાખના કામોનું લોકાર્પણ થયું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હરીશભાઈ ઠુમ્મર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલાળા, કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચ ગ્રાન્ટ અંતર્ગત આશરે 42 લાખની જે ગ્રાન્ટ ફાળવાયેલી હતી તેના દ્વારા જે ઇલેક્ટ્રિક સ્મશાન ભઠ્ઠીનું આજે નગરજનોને અર્પણ કરી। આજરોજ કેશોદ હિન્દુ સ્મશાન ખાતે 15મા નાણાં પંચમાંથી ગ્રાન્ટમાંથી લેવાયેલ ઇલેક્ટ્રિક ભઠ્ઠી જેનું લોકાર્પણ માનનીય પ્રભારી મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબના હસ્તે કરવામાં આવેલું હતું અને એ આપણા સ્વજનોની અંતિમ અનિરુદ્ધ સિંહ બાબરિયા સાથે સીએન 24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।